ગુડ મોર્નિંગ, સુપ્રભાત મિત્રો. તો હું હાથી રાજન ભુજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી અહીં ઇન્ટર્નશિપ માટે જીએમડીસી ઉમરસરમાં આવ્યા છીએ અમે આજે. તો આજે હું તમને એક એસઓપી સમજાવીશ કે ભાઈ સેફ કેવી રીતે વસ્તુ એ પ્રોસિજર કરવાની. આજે તારીખ છે 26 ફેબ્રુઆરી 2026. 26/2/26 તારીખ પણ આજે બહુ જ સારી છે. હવે અત્યારે જ મેં તમને ડીઝલ બાઉઝર વિશે સમજાવ્યું. હવે હું તમને વાયરમાં ટાયર ઇન્ફ્લેશન કેટલી, એનામાં ટાયરમાં હવા કેટલી રાખવી એના વિશે હું તમને આજે સમજાવીશ. ટાયરની જે કેપેસિટી, અલગ અલગ પ્રકારની ટાયરની કેપેસિટી હોય છે, એના ઉપર નંબર પણ લખેલા હોય છે. એચ જે છે કે આર છે કે ઝેડ છે કે એની સ્પીડ, એની કેટલી, એની વજન ઉપાડવાની જે ક્ષમતા છે, એ બધું દર્શાવે છે. તમે કોઈ પણ ગાડી યુઝ કરો છો તો પહેલે તમે અવશ્ય એ ચેક કરી લેવું તમને. અને એ ગાડીની અંદર કેટલી હવા ભરવાની આવે, તમારી ગાડીનું જે મેન્યુઅલ આવે છે, કંપનીવાળા આપે છે, એની અંદર લખેલું જ હોય કે તમારી ગાડી અગર લોડેડ છે તો આટલા પીએસઆઈ રાખવું, તમારી ગાડી અનલોડેડ છે તો આટલા પીએસઆઈ રાખવું. હાઈવે ઉપર તમને કેટલી હવા તમને તમારી ગાડીમાં રાખવી, તો તમને ગાડી હલાવવામાં સરળતા રહેશે અને તમારા ટાયર ફાટવાની કે એવી કોઈ પણ હેઝાર્ડ થવાની ભય ઓછો રહેશે. જે વાપરનાર જે મિકેનિક છે એ પ્રોપર ટ્રેનિંગ લીધેલો હોવો જોઈએ. એચઈએમએમ, ડમ્પર, ટિપર, ટ્રક અથવા અન્ય કોઈ પણ વાહનોમાં હવા ભરે છે જે મિકેનિક મેનેજર જે છે એ મેનેજર દ્વારા ઓથોરાઇઝ થયેલો હોવો જોઈએ કે ભાઈ આ જ વ્યક્તિ હવા ભરે, કે આ વ્યક્તિ નિષ્ણાંત છે તો આ વ્યક્તિનું જ આ જ કામ છે. એ એમ નહીં કે ભાઈ બીજાને કહે કે ભાઈ જરાક હવા ભરી દેને, જરાક વાલ દબાવી દેને તો હવા આવી જાય, ને જરાક થોડી 5 મિનિટ ભરી દેને, એવું નહીં. એને ખબર નહીં હોય, બીજા કોઈ પણ વ્યક્તિને ખબર નહીં હોય કે ભાઈ કેટલી વાર સુધી હવા ભરવાની છે. કાંઈક નહીં તો ઓલું ટાયર ફાટવાની સંભાવના રહે છે, હેઝાર્ડ થવાનું છે. ટાયર ફાટે એટલે ગાડીની અંદર પણ નુકસાન થાય, આજુબાજુ માણસો ઊભા હોય એને પણ નુકસાન થવાની સંભાવના રહે છે. એટલે બરાબર એ પેલે ચેક, નિષ્ણાત વ્યક્તિ જ એના કને જ આપણને હવા ભરાવાની. એવું નહીં માઇન્સની અંદર આપણે મિકેનિક ડિપાર્ટમેન્ટ છે તો ત્યાં કને બીજા એન્જિન મિકેનિક છે તો એને કહીએ કે ભાઈ હવા ભરી દે, એ નહીં. કારણ કે એનું એ કામ નથી, એને ખબર નથી કે કેટલું પ્રેશર ટાયરમાં લાગેલું છે, કેટલું પ્રેશર આપણને કેટલી મિનિટ સુધી ભરવાનું છે. તો જે એચઈએમએમ, ડમ્પર, ટ્રક, ટીપર કે જે પણ જે છે એનામાં હવા ભરતી વખતે પહેલા એના ટાયરોની કન્ડિશન ચેક કરવાની કે ભાઈ ટાયર એના ટાયર રફ થઈ ગયા છે કે એની જે નકશી છે એ બધી ઘસાઈ ગઈ છે. તો એનામાં ફૂલ પ્રેશરમાં હવા નહીં નાખવાની. એનામાં 120ની પીએસઆઈની કેપેસિટી હોય તો 100 પીએસઆઈ ભરવાની. એવી રીતે થોડીક તકેદારી રાખવાની, નહીંતર ટાયર ફાટવાની સંભાવના રહે છે. આપણે જ્યારે હવા ભરે છે જ્યારે જે માણસ, તો એ નિષ્ણાત મિકેનિકનું કામ શું છે? તો એની જે ટાયરની રિંગ છે એનામાં કેટલો રસ્ટ છે, કેટલો સડો છે, એની રિંગ વ્યવસ્થિત છે કે નહીં, એનો વાલ લીક છે કે નહીં, વ્યવસ્થિત છે કે નહીં, એ બધું એ નિષ્ણાત જે મિકેનિક જે છે, હવા ભરવાવાળો સ્પેશિયલ, એને જ એ વસ્તુ ખબર પડશે. બાકી બીજા કોઈને એ વસ્તુ ખબર નહીં પડે કે ભાઈ આનામાં હવા નીકળી જાય છે આ ગાડીમાં તો એ ગાડીની રિંગ ખરાબ હશે. રિંગ એટલે કે આ જે વસ્તુ જે છે, આ રિંગ જે છે એ મેટલની આવે છે. તો માઇન્સની અંદર સમયાંતરે એ વસ્તુ સડી જતી હોય છે તો ત્યાંથી લીક થવાની સંભાવના રહે છે. હવે ડ્રાઈવર કહેશે કે ભાઈ 8-8 દિવસે આવશે કે ભાઈ મને હવા ભરી દો, હવા ઓછી થઈ જાય છે, હવા ભરી દો, કે પંચર ચેક કરી દો, કે પણ એ વસ્તુ રિંગ જોઈને નિષ્ણાત વ્યક્તિ હશે એ કહી દેશે કે ના ભાઈ આ રિંગ ખરાબ છે એટલે એનામાંથી હવા લીક થઈ જાય છે. તો એટલે એવું કહેવામાં આવે છે. અમે પણ એટલે જ કહીએ છીએ કે ભાઈ ટ્રેનિંગ લીધેલો સ્પેશિયલ મિકેનિક જે છે હવા ભરવા માટે, એ જ હવા ભરે. અને જે ટાયરની કંપની દ્વારા મેં તમને હમણાં કીધું કે ભાઈ આ પ્રકારના ટાયર છે તો આપણે એનામાં લખેલું હશે તમારા ટાયરની અંદર, અને તમારા જે ગાડીનું મેન્યુઅલ હશે કે આટલા પીએસઆઈ સુધીની તમે હવા આ પ્રકારના ટાયરમાં ભરાવી શકો છો. અહીં પણ એમ જ એચઈએમએમ કે ડમ્પર કે કોઈ પણ વ્યક્તિ હવા ભરવા જાય છે, માઇન્સની અંદર જાય છે કે મિકેનિક ડિપાર્ટમેન્ટની અંદર હવા ભરે છે, તો એના પણ જૂતા, ગોગલ્સ અને હેલ્મેટ, જેકેટ એનો અવશ્યપણે ઉપયોગ કરશે. કાંઈક પણ થવાની સંભાવના છે. ટ્રકમાં ટ્રક આવ્યું, લોડેડ છે, ઉપર એના આપણો કોલસો પડ્યો છે કે ઓબી પડ્યો છે, એ હવા ભરવા નીચે ઝૂકશે તો સાઈડમાંથી વસ્તુ પડવાની સંભાવના રહે છે. એટલે માથા ઉપર હેલ્મેટ હશે તો એને કાંઈ ઈજા નહીં થાય, અથવા એના નહીંતર માથામાં કે ખભે ત્યાં એને ઈજા થઈ શકે છે. એવી જ રીતે ગાડીની આજુબાજુ જાય છે
કે ગાડી ઉપર ચડે છે એ તો એના માટે બરાબર એના જે સેફટી શૂઝ હોય છે એ પહેરવા બહુ જ જરૂરી છે. આપણી કને અહીં પાંજરું પણ છે. ટાયર ઉપર આપણે જ્યારે ટાયરની નીચે બેસીને આપણે જ્યારે હવા ભરીએ છીએ ત્યારે ટાયરની આગળ એક પાંજરું રાખવામાં આવે છે. એનો ઉપયોગ એ છે કે ન ચાન્સ છે ક્યારે ન કરે નારાયણને હવા ભરતી વખતે ટાયર ફાટે તો એનું નુકસાન મિકેનિકને ન જાય, એના મોઢા ઉપર ટાયર ફાટીને વાગે નહીં કે એટલું એનામાં પ્રેશર એટલું હોય છે કે એ ટાયર ફાટે છે ત્યારે બહુ એનું પ્રેશર નીકળે છે. કોઈ નબળી ગાડી બાજુમાં ઊભી હોય તો એ ગાડીના દરવાજા તક અંદર હાલ્યા જાય છે, ગોબાઈ જાય છે, એટલું એનામાં પ્રેશર રહે છે. એટલે એ એક પાંજરું રાખવામાં આવે છે ટાયરની આગળ, પછી જ ટાયર કને માણસ બેસીને એનામાં હવા પૂરવામાં આવે છે. અને જે પ્રેશર ગેજ જે હોય છે એનો પણ ઉપયોગ કરવાનો. આપણે 5 મિનિટ હવા ભરી તો ચેક કરવાનું કે ભાઈ હવે એનામાં કેટલું પ્રેશર છે, ટાયરની અંદર પ્રેશર ગેજ જે આવે છે એનાથી એ વસ્તુ ચેક કરી શકાય કે ભાઈ યારો મીટર એનામાં દર્શાવે કે આટલું છે, હવે આટલી હવા છે 110 છે તો હવે ખાલી 2-3 મિનિટ ભરશું તો 120 થઈ જશે. તો એ પ્રમાણે એનામાં આપણને પ્રેશર ભરવાનું. એ પ્રેશર ચેક હવા ભરાઈ જાય એના પછી પણ પ્રેશર ચેક કરવાનું કે ભાઈ 120નું જ PSI છે તો એનામાં 130 કે 150 નથી આવી ગઈ ને, નહીંતર એ ગાડીનો ટાયર ફાટવાની સંભાવના રહે છે. હવા ભર્યા બાદ જે ટાયરની જે લોક રિંગ હોય છે એ ચેક કરવાની આપણને કે ભાઈ એ વાલ લીક છે કે નહીં, અને એના ઉપર જે રિંગ એનામાં રબરની જે રિંગ આવે છે એ એના ઉપર ભરાવી અને પછી જ વાહનના ડ્રાઈવરને કે ઓપરેટરને રજા આપવામાં આવે કે હા ભાઈ હવે હવા ભરાઈ ગઈ છે, તું ગાડી લઈને તું નીકળી શકસ એમ. તો હવા ભરવાનું જે છે ટાયર ઇન્સ્પેક્શન કરવાનું પણ જે વસ્તુ છે એ પણ ખતરનાક છે. પિંજરું ન રાખે ને ટાયર ફાટે તો જે છે ઓપરેટર છે એને હાનિ પહોંચે કે કંઈક પણ થઈ શકે છે, એને તરત હોસ્પિટલ ભેગો કરવો પડે આપણને. એટલે આ બધી તકેદારી નાનીથી નાની વસ્તુમાં બહુ તકેદારી રાખવા જેવી છે. આ માઇન્સ છે, માઇન્સની અંદર ખપે ત્યારે ખપે થઈ શકે છે. એટલે ટાયર નાનામાં નાની વસ્તુ છે હવા ભરવાની, એની અંદર પણ આપણને આટલી તકેદારી અવશ્યપણે રાખવી પડે, નહીંતર હેઝાર્ડ થવાની સંભાવના છે. કાંઈક પણ વસ્તુ ઇન્જરી, સિરિયસ બોડીની ઇન્જરી થાય કે નોર્મલ ઇન્જરી થવાની સંભાવના રહે છે. એટલે તમે પણ જો ભવિષ્યમાં કે તમે ટ્રક ચલાવો કે ઓપરેટર બનો કે જે પણ તમારું જે કામ છે, તમે અહીંયા આવ્યા છો તો એના માટે હું તમને કહું છું કે ભાઈ તમારો જે મિકેનિક છે એ ધ્યાન રાખે છે કે નથી રાખતો, એ ધ્યાન રાખવાની જવાબદારી તમારી પણ છે કે ભાઈ તું પાંજરું કેમ નથી લાવ્યો, પાંજરું રાખ ત્યાં પછી તું હવા ભર, નહીંતર હવા ન ભર કે હું તને પાંજરો લઈ આપું. એટલે આ બધી તકેદારી રાખવા જેવી છે. હું એ જ ઈચ્છું છું કે તમે આ બધી તકેદારીઓ રાખીને માઇન્સમાં આગળ વધશો તો માઇન્સની સેફટી, માણસની સેફટી, વાહનોની સેફટી, બધાની સેફટી જળવાઈ રહેશે અને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. તો હું આશા રાખીશ કે તમે આ બધી સેફટી રાખશો. થેન્ક યુ. હું વિદાય લઉં અહીંયાથી.